ચાલો બધાનું સ્વાગત છે ડે 10 માં 4th વીકમાં. અહીં લગીન આવીને હવે ગીવ અપ ના કરતા. અહીંથી ટિકિટ ટુ ફિનાલે નજીક છે. એક જણો બહાર નીકળ્યો નહીં ને ટિકિટ ટુ ફિનાલી આવે નહીં ફિનાલે. હવે અહીંથી દિમાગ બોડી ને એકદમ સ્ટ્રોંગ બનાવો, કેમ કે બધી ગેમ કઈ ટાસ્ક વાળી નહીં આવે. ગઈ હપ્તામાં તમે જોયું હતું કિલર વાળી ગેમ, તમને ખબર હતી કે આ ગેમ દિમાગથી રમવાની હતી. કેવા નીકળી ગયા હસનૈનભાઈ, જેનો કોઈ ફોલ્ટ ના હતો ને 2 કિલર હમુજ છે બચી ગયા. બંને હાવડાઈમાં ગલતી બધાય થાય છે, કેમ કે આ પહેલું વર્ષ છે, પહેલું સિઝન છે. ટેન્શન નહીં, આવો રમો ખેલો ને જીતો. ચાલો મની પોટમાં 172 રૂપીસ છે. આજે તમારે કમાવાના છે ફ્રેન્ડ્સના રીતે જેટલા પૈસા હોય એટલા. ટાસ્ક કહીને જીતો, જેટલા જીતશો એટલા પૈસા પોટમાં જશે. બરાબર? 500ની લિમિટ છે. 500ના તમે 500 ભેગા કરી દીધા તો જીતી ગયા. 500માંથી ઓછા થશે તોય મળશે તો ખરા જ, પણ ઓછા મળશે. ઓકે, આ ટાસ્ક થશે બધા સિંગલ કરશે, કોઈ જોડી નહીં ને કોઈ ટીમ નહીં. હવે કહી દઉં, તમે 6 જણા, એમાંથી જે 3 જીતશે 4 જીતી જશે, 4 જણા તો મની પોટમાં પૈસા એ 4 જણના એડ થશે. ને કોઈ બી 2 હાર્યું ટાસ્કમાં તો 2 જણના પૈસા માઇનસ. એટલે એવું સમજો, તમારા 6 માંથી તમે 4 લોકો જીતા ને 4 કમાવ્યા 50 એટલે 200 રૂપિયા થયા. ને 2 જણા હર્યા તો એ 2 જણના પૈસા કપાઈ જશે. એટલે 200 માંથી 50 એ 2 ના કપાઈ ગયા. કેટલા વધ્યા? 100. તો ખાલી 100 જ એડ થશે. બરાબર? કરવું પડશે. ટાઈમ લિમિટ વાળું ટાસ્ક છે, કશું કરવાનું છે નથી. તમે અહીંયા 2 લારી લઈને ઉભેલા હશો, તમારી લારીએ આગળ મેકવાની. તમને જેટલું એવું લાગે કે અહીંયાથી આટલું મેં કૂદી શકીશ, પગ નીચે પડો તમે ત્યાં આઉટ થઈ જશે. એટલે ધ્યાનથી મેકજો. કૂદવાનું, પછી લારીને પાછા આગળ મેકવાનું. એક પાથથી પેલી દિવાલ લગીને કૂદતું જવાનું છે. એવી રીતે જે બી 1 મિનિટના અંદર પેલું પાર કરી લીધું હશે ફર્સ્ટ ટાઈમ લિમિટમાં તે જીતશે. ઓકે, 1 મિનિટથી વધારે જે ટાઈમ લીધું હશે તે હારશે. એ 2 જણા. અગર તમે બધા જીતી ગયા તો કેટલા પૈસા એડ થશે? ચાલો વિચારો. હા, 300. બરાબર? પછી તમારે એડ કરવાના હશે બહુ જ ઓછા, 20 કે 30 રૂપિયા આવશે એડ કરવાના. પણ જો કોઈ 2 હાર્યા તો એકલા 100 રૂપિયા એડ થશે. એટલે બધા શાંતિ દિમાગથી. હવે કોણ એમાં જશે પહેલા બીજા, એ તમે ડિસાઈડ કરીને તમે લાઈનમાં ઊભા થઈ જાઓ. ચાલો તમે વિચાર્યું કોણ પેલું જશે, કોણ બીજું? ચાલ મને નામ કહી દો, કોણ પેલું છે? બીજા પર, ત્રીજા પર, ચોથા પર, 5મા પર, છેલ્લા પર તું. ટ્વિસ્ટ કહેવાનો ભૂલી ગયો. ટ્વિસ્ટ આ છે કે તમને મળશે 2 મિનિટ બધાની થઈને. 2 મિનિટના અંદર બધાને કરવાનું છે. જલ્દી કૂદવું પડશે ને 2 મિનિટનો ટાઈમ છે. બરાબર? ને પૈસા કમાવાના જ છે. એટલે સ્ટાર્ટ થઈ જાઓ, પેન ઊભા થઈ જાઓ. હું રેડી બોલું. તમારી લારી તૂટી ગઈ તો તમે ત્યાં સ્ટોપ થઈ જશો. ઓકે, રાજાએ નાલ તોડી નાખી. આઉટ. જલ્દી રાજા. બસ શાંતિથી કૂદજે. લાંબી
જા જા ભલે પાટ પાટ જા વિડીયો જાય છે તો જા પાટ પાટ બા બધા બહુ ખાઈ ગયા એમ ને થોડું મજી જતો જલ્દી બસ શાંતિ જા કોઈ લાંબુ જેવું છે તો બસ સ્પીડિંગ જવા સ્પીડો જલ્દી Right side. Left side move fast. Cross real. Real side. Fast move fast. સગુન તારા પાસે છે ટોટલ 24 સેકન્ડ તારાને શિવમના થઈને ખાલી 24 સેકન્ડ 24 સેકન્ડમાં બંને કરી શકશે તો જીતી જશે બધા. રેડી છે તું? રેડી છે? Sagun fast. Real Sagun. બસ સગુન રેડી થઈ ગઈ Real Sagun. રેડી સગુન ચાલ ચાલ શિવમ તારી પાસે છે ખાલી 9 સેકન્ડ. રેડી છે? Real jolly fast. શિવમને પકડવા Okay. બે દે સગુન મોટું લે શિવમ સ્ટોપ. જેવું કર્યું સારું કર્યું. ટાઈમ લિમિટ ઓછી હતી પણ કમસે કમ 5 લોકોએ તો કમ્પ્લીટ કર્યું શિવમને છોડીને. શિવમ પાસે 9 સેકન્ડ હતી. શિવમ ઠેક લગીને પહોંચી ગયો. 1 સેકન્ડ હજુ વધારે હોત તો શિવમ જીતી જાત. પણ મેં તમને કેટલા જણાના કીધા હતા કે કોઈ 4 જણા કમ્પ્લીટ કરવા જોવા, પણ તમે કેટલા કર્યા? 5. તો કોંગ્રેચ્યુલેશન્સ. 5 જણના કેટલા પૈસા? એટલે તમારા મની પોટમાં 250 રૂપિયા એડ થાય છે. કોંગ્રેચ્યુલેશન. પ્લસ 1 જણના માઇનસ. કેટલા પૈસા થયા છે રિષભ? 422. બહુ ફર્સ્ટ કેલ્ક્યુલેટ કરી લીધા. હજુ કેટલા બચે છે? 78. હજુ આટલા પૈસા તમારે કરવાના છે 500 ના લીધે. પણ એવું કશું આવશે જેમાં પૈસા માઇનસ બી થશે. એના લીધે રેડી છો ને બધા? કોઈ બી ટાઈમે કશું બી આવી શકશે. સાંભળી લેજો મારું. તમારા બધામાંથી સગુન નથી. સગુને કંઈ ઇમરજન્સી કામ આવ્યું છે ગેનનું, એટલે એને સૂટ છોડીને રિષભ તારે આ ખુરશી પર બેસવાનું છે ને એક્ઝેક્ટ 2 મિનિટ તારા મનમાં ગણવાની છે. તને એવું થઈ ગયું કે 2 મિનિટ ગણાઈ ગઈ તારે તાલી પાડ દેવાની. હું જોઈશ કે તને 2 મિનિટ કમ્પ્લીટ ગણી કે નહીં. અગર તું 2 મિનિટ કમ્પ્લીટ ગણ